અંકલેશ્વર ખાતે ચૈતર વસાવાની અધ્યક્ષતામાં ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 જેટલા લોકો આપ પાર્ટીમાં જોડાયા હતા। અંકલેશ્વર શહેર ખાતે આવેલ સનત રાણા હોલ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર શહેર અને આજુબાજુના ગામડાના 100 લોકો આપમાં જોડાયા હતા। આ પ્રસંગે જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। મારી સાથે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલ, યુવા પ્રમુખ ચિરાગસિંહ, સાથે મહામંત્રી દીપકભાઈ પટેલ અને આ વિધાનસભાના પ્રભારી નીતિનભાઈ પટેલ, શહેરના પ્રમુખ વિનયભાઈ, સાથે દીપકભાઈ, તમામ લોકોની ઉપસ્થિતિમાં નવા વર્ષની આજના દિવસે અમારી સાથે કોંગ્રેસના ઘણા પદાધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના ઘણા પદાધિકારીઓ, સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો જેવા ઘણા આગેવાનો પણ આજે અમારી સાથે જોડાયા છે। ત્યારે આમ આદમી પાર્ટી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસન દરમિયાન જ્યારે આ વિસ્તારમાં આપે જોયું હશે કે અંકલેશ્વર નગરપાલિકાની કામગીરીમાં ગટર લાઈનની વાત હોય, રસ્તાની વાત હોય, ટ્રાફિકની સમસ્યા હોય, એ જ પ્રકારે કંપનીઓમાંથી કેમિકલ દૂષિત પાણીની વાત હોય કે આ વિસ્તારમાં જે નેશનલ હાઈવે પસાર થાય છે એમાં જે અસર કરતા ખેડૂતોના વળતરની વાત હોય, ભાડભૂત યોજનાની વાત હોય કે કંપનીમાં કોઈને પણ કોઈ આકસ્મિક ઘટના ઘટે છે ત્યારે અહીંયા ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા જવાબ આપવા માટે ઉભા નથી રહેતા। આજે એપીએમસી ની વાત કરીએ, ખેડૂતોની વાત કરીએ, રોજમદારો, શ્રમિકોની વાત કરીએ, ત્યારે જે આજની આ પરિસ્થિતિ છે એની સામે આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે અમારા સમર્થનમાં આગળ વધવા માંગે છે। ત્યારે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં, નગરપાલિકાઓમાં સારા લોકોને અમે આ વિસ્તારમાં ઉભા રાખવાના છે અને તમામે તમામ બેઠકોમાં અમે મજબૂતાઈથી લડવાના છે અને આવનારી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકા અંકલેશ્વર કબજો કરવા માટે અમે ધીરે ધીરે અમારો પરિવાર અમારો મોટો થતો જાય છે અને એ દિશામાં અમે આજે આગળ વધી રહ્યા છે। આજે આ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો, માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા એમની સાથે એક સ્નેહ મિલનનો કાર્યક્રમ છે। વારંવાર ચૈતરભાઈને ભાજપ દ્વારા દબાવવામાં આવતા હતા, પરંતુ આ એ ચૈતરભાઈ વસાવા છે કે જેઓએ આજે દેશના વડાપ્રધાનને દેડિયાપાડા લાવવા માટે મજબૂર કરી દીધા અને એમની જે બહાદુરી છે એમની સાથે જોડાવા માટે, એમના હાથ મજબૂત કરવા માટે આજે અંકલેશ્વર તાલુકામાંથી અલગ અલગ ગામડાઓમાંથી કોંગ્રેસના અને સામાજિક આગેવાનો ઘણા બધા લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। એ તમામ લોકોનું પણ આમ આદમી પાર્ટીમાં અમે સ્વાગત કરીએ છીએ અને આવી જ રીતે આમ આદમી પાર્ટી આગામી ઇલેક્શનોની પણ જે તૈયારીમાં છે અત્યારથી લાગી ગઈ છે અને નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં પણ પોતાના આમ આદમી પાર્ટીના ઉમેદવારો તમામ જગ્યાએ તમામ સીટો પર ઉભા રાખશે। હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર, જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ। દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર। તો આ લગ્નોત્સવને બનાવો ખાસ। આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર। અમારો એડ્રેસ છે શોપ નંબર 9, લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ।